તારીખ 19/3/2026 તુલસીશ્યામથી પ્રસ્થાન થયેલું. સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં યાત્રા પસાર થઈ. આજે 24/3/2026 સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે યાત્રાનું સમાપન આયોજન થયું, જેમાં નોલીથી સુદામડા સુધીની ટ્રેક્ટર રેલીનું આયોજન અહીંના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું. ત્યાર પછી સુદામડા મુકામે જ્યારે ખેડૂત સભાનું આયોજન થયું ત્યારે ખૂબ મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં, હજારોની સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપસ્થિત રહ્યા. ટ્રેક્ટર રેલીનું જે ખેડૂતોએ આયોજન કર્યું છે એમાં પણ બાજુના મૂળી તાલુકાના, ચોટીલા તાલુકાના, ચુડા તાલુકો, લીંબડી, સાયલા, બોટાદ સુધીના ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં ટ્રેક્ટરો લઈને આવ્યા અને વિશાળ ઐતિહાસિક ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું. મુદ્દાની વાત એ છે કે 7 દિવસ સુધી જે અમારી યાત્રા ફેરી, દરેક જગ્યાએ ખેડૂતોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. દરેક જગ્યાએથી ખેડૂતોએ આશીર્વાદ આપ્યા અને જે સંકલ્પ લઈને અમે નીકળ્યા હતા કે આપણા ખેડૂતોને મજબૂત સંગઠન બનાવીએ, દરેક ગામડા, તાલુકા અને જિલ્લા સુધી સમિતિઓની રચના કરીએ. જે મુદ્દે અમે સંકલ્પ કર્યો, ખેડૂતને સંગઠિત બનાવવાનું કામ અમે કરીશું અને એ સંકલ્પના આધારે સૌરાષ્ટ્ર પ્રવાસ કર્યો. સંકલ્પ સિદ્ધ થતો દેખાઈ આવે છે. 2800થી વધારે ખેડૂતો સમિતિમાં ગઈકાલે જોડાઈ ગયેલા હતા. અલગ અલગ જિલ્લામાંથી ક્યાંયથી 100 છે, ક્યાંયથી 200 છે, ક્યાંયથી અમુક જગ્યાએ જુનાગઢ જિલ્લામાંથી 500થી વધારે ખેડૂતો આવનાર સમયમાં સંગઠન સાથે જોડાયા છે. તો મને એક વિશ્વાસ છે કે બિન રાજકીય રીતે વર્ષો પછી કોઈને વિશ્વાસ હોય એવું સંગઠન બની રહ્યું છે, તો તમામ ખેડૂતો ઉત્સાહભેર અમારા સંગઠનમાં જોડાઈ રહ્યા છે. આગામી દિવસોમાં જે પણ ખેડૂતોના પડતર પ્રશ્ન છે એને લઈને પણ ચોક્કસથી લડાઈ લડીશું અને ખાસ કરીને મહત્ત્વના 3 મુદ્દાઓ જે અમે લઈને નીકળ્યા. એક, ખેડૂતનું દેવું માફ થવું જોઈએ. સિંચાઈનું પાણી દરેક ખેતર સુધી મળવું જોઈએ. અને ત્રીજું, પાકના પૂરતા ભાવ મળવા જોઈએ. આ મુખ્ય 3 સમસ્યાઓ ગુજરાતના તમામ ખેડૂતો એની સાથે જોડાયેલા છે. બાકી જે વાત રહી તો હાઈ ટેન્શન લાઇનની વાત હોય, જમીન સંપાદન થતી હોય, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિની અંદર વળતર મેળવવાની વાત હોય, ટેકાના ભાવની કે કઠિન પરિસ્થિતિ હોય છે કે એમાં પણ ગોલમાલ થતી હોય છે, એની સામે અવાજ ઉઠાવવાની વાત હોય, તો આ તમામ જગ્યાએ જ્યારે અમારી સમિતિ તૈયાર થઈ જશે, તમામ તાલુકા જિલ્લામાં લડાઈ લડશે. પણ આજે મહત્ત્વનું એ છે કે જ્યારે સુદામડા ગામે સમાપન સભાનું આયોજન થયું એમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. ખેડૂતોએ એ પણ તૈયારી દર્શાવી કે રાજુ કરપડાના ખેડૂતો વચ્ચે જેને પણ દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કર્યા છે, આવનાર સમયમાં રાજુ કરપડા વતી તમામ ખેડૂતો જવાબ આપશે.